કોણ તે? જાળી તોડી નાખશો શું? આવું શું? ઓહો, કૈલાસના દ્વાર ખુલી ગયા. મ પાર્વતી પતિ હર હર મહાદેવ. ભાંગી ના આવ્યા છો? અને ભાંગ ના કહેવાય, શિવજીનો પ્રસાદ કહેવાય, એનું અપમાન ના થાય. અરે અંદર એનો તમારે ચડી ગઈ છે. કોણ છો તમે દેવી? તમારા ક્રોધથી આખું બ્રહ્માંડ ધ્રુજી રહ્યું છે. હવે હાવણી પડી ને તો હમણાં તમે ધ્રુજી જશો. ઓય, તને ખબર છે હું કોણ છું? કોણ છે? હું જગ્ગુ દાદાનો માણસ. એક ફોન કરીશ ને તો તું ક્યાંય ગાયબ થઈ જઈશ ને. ભાઈ એવા તો જગ્ગુ બગુ કેટલા આયા ને કેટલા ગયા. ચૂપચાપ અહીં બેસો. આ મારી વાલી પડોશીનો ડ્રેસ અહીંયા ક્યાંથી આવ્યો? તમને કેવી રીતના ખબર કે પડોશનનો છે? મેચ તો આપ્યો તો એના બર્થડે ઉપર. શું શું આપ્યું તું? હમણે આવ્યો તો ને રોજડી, ત્યારે આપી અને ગુલાબ, પછી ચોકલેટ, અને વેલેન્ટાઇન ડે ઉપર શું આપ્યું તું વેલેન્ટાઇન ડે ઉપર? ડાયમંડની રિંગ. મને તો કોઈ દા પોપ રિંગ નથી આપ્યું અને રિંગ આપી છે ડાયમંડની. જો તમારી વાત તો વાહ. ઓય, તમે નહીં નકર તમે પડોશનને. મારી પડોશણ વિશે એક શબ્દ પણ નહીં બોલવાનો. એ તો મારી પારસમણી છે, પારસમણી. હું કોણ છું હે? તું ઝેરીલી નાગણ છે જે મને રોજ ડંખ મારે છે. અત્યારે ને તમે નશામાં છો. અમારે ન ખબર લઉં તમારે ત્યાં હોઈ જાવ હેડો. ઓય, તું હે ને અમારી જન્મ જન્મની દુશ્મન છે. હવે તો ને પડોશને ગઈ ને તમે. ઓય, અમરીશ પુરી, પડોશન જિંદાબાદ થી જિંદાબાદ હે और जिंदाबाद रहेगी. ओए, હવે જઈ અને ઠંડા પાણી નહીં લો. અને આ શું તમે માંગ્યું છે? આજ મહેમાન આવવાના ઘરે અને તમે જોજો શું કરી રહ્યા હો. જો ઉભા થો હેડો નહીં લો. મારા માટે શું બનાવ્યું જમવામાં? શાક રોટલી. નહીં, ભસ્મ જેવા ભજીયા અને ધતુરાનું શાક મારે તો ખાવાનું છે. ધતુરાનું શાક.